જે પ્રકારે આ સાબર ડેરીનું ઇલેક્શન થવા પામ્યું હતું એમાં એક જ બેઠક આપની બેઠક હતી અને આપનો વિજય થયો, શું કહેશો? સાબર ડેરીની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ધાક ધમકી દબાણ અને સરકારી તંત્રનો દુરુપયોગ કરીને એટલા બધા લોકોને ડરાવી દીધા હતા. સમય બદલાયો છે કે પ્રજા આજે લોકો એમના કાર્યકરો કદાચ ડરે પણ પ્રજા અને મતદારો એમનાથી કોઈ ડરતા નથી. ત્યારે માત્ર એક જ બેઠકની ચૂંટણી હોય, 15 ચૂંટાયેલા ધાક ધમકી અને સાબર ડેરીનું તંત્ર સુપરવાઇઝરો ધાક ધમકીથી મતદારોને ધમકાવતા હતા કે જો મત નહીં આપો તો તમારી મંડળી બંધ કરી દેવી, ડેબિટ આપીશું. પણ વિશ્વાસપૂર્વક ગુજરાતના અને સાબરકાંઠા અરવલ્લીના મતદારોને અને મંડળીના ચેરમેન સેક્રેટરી અને દૂધ ઉત્પાદકોને હું ખાતરી આપું છું કે સાબર ડેરીના બોર્ડમાં એમનો થતો અન્યાય કોઈ પણ સંજોગોમાં સહન કર્યા વગર એમની સામે લડતો રહીશ. એમના જે કંઈક ફ્રોડ કૌભાંડ છે એને ઉજાગર કરીશ અને પ્રજાને વધુમાં વધુ ફાયદો થાય એ પ્રકારનું કામ કરતો રહીશ. સોમવારનો દિવસ મારા માટે સાબર ડેરીમાં હશે. લોકોના પ્રશ્નો માટે હંમેશા હું ઝઝૂમતો રહીશ. પ્રજા ઉપર મતદારો ઉપર મને એટલો વિશ્વાસ હતો કે આ જીત માટે ગમે તે ધાક ધમકી આવે પણ હંમેશા હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની માફક હોમાવા માટે પણ હું તૈયાર હતો. પ્રજા મને કહેતી હતી એકલા લડો છો, કૂટી માર છે, પણ મતદારો પર મને પૂરો વિશ્વાસ હતો અને આ મતદારોનો વિજય છે, મારો વિજય નથી.